જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજે તો ખૂબ જ આનંદનો દિવસ, કેમ કે આજે છે વસંત પંચમી. તો આજે વિશેષ સત્સંગ આપણે લઈ રહ્યા છીએ પુષ્ટિ સત્સંગ ચેનલમાં. તો પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વૈષ્ણવો, સત્સંગની શરૂઆત કરીએ. વસંત પંચમી. વસંત પંચમીનું શ્રી પુષ્ટિ માર્ગની અંદર શું મહત્વ છે, શું ભાવના છે, એ આપણે જાણીશું આજે સત્સંગ દ્વારા. તો સર્વપ્રથમ વૈષ્ણવો, પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને અવનવા સત્સંગો પ્રાપ્ત થતા રહેશે, પુષ્ટિ માર્ગીય સત્સંગો મળતા રહેશે. સાથે સાથે તમને સત્સંગની અંદર વાર્તા પ્રસંગોની અંદર આનંદ આવે તો વૈષ્ણવો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવો છે સત્સંગનો લાભ લઈ શકે. તો માઘ શુક્લા પંચમી છે વૈષ્ણવો. માઘ શુક્લા પંચમી યાની વસંત પંચમી. તો પુષ્ટિ માર્ગ અને વ્રજમાં વસંત પંચમીથી 40 દિવસો સુધી વસોત્સવ છે મનાવવામાં આવે છે. અને પુષ્ટિ માર્ગ અનુસાર તેનો ભાવ છે એ આપણે સમજીએ. શરદ ઋતુ પછી નવી ઋતુ. શરદ ઋતુ પછી નવી ઋતુ છે એનું આગમન થવાથી પ્રકૃતિ છે એ ખીલી ઉઠે છે, સોળે કળાએ ખીલે છે. આમ તો ફાગણ અને ચૈત્ર એ વસંત ઋતુના માસ છે, પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેવામાં આવી છે કે પ્રત્યેક ઋતુનું ગર્ભધાન 40 દિવસ પહેલા થઈ જાય છે વૈષ્ણવ. માટે પુષ્ટિ માર્ગમાં વસોત્સવ હોલીના 40 દિવસ પહેલા વસંત પંચમીથી શરૂ થઈ જાય છે. આજે શ્રી કૃષ્ણના પુત્ર કામદેવનું ભૂમિ પર અવતાર શ્રી પ્રદ્યુમનનો પ્રાકટ્ય ઉત્સવ છે. અને કામદેવજીનું એક નામ મદન છે. આ કારણે મદન મહોત્સવ પણ કહેવામાં આવે છે વસંત ઉત્સવને. તો વસંત પંચમી ઉત્સવનો પ્રેમના પૂજનનો ઉત્સવ તરીકે પણ જોવામાં આવે છે. વસંત પંચમીને કઈ રીતે જોવામાં આવે? પ્રેમના પૂજન તરીકે પણ જોવામાં આવે. પ્રેમના પૂજનનો ઉત્સવ પણ કહેવાય. તો આજે રાધાજી છે એ પ્રભુની સેવામાં વસંતના આગમનના પ્રતીકના રૂપમાં કલશમાં જલ ભરવામાં આવે. વૈષ્ણવ, કલશમાં જલ ભરવામાં આવે છે. અને કલશમાં આંબાના પાન, ખજૂર છે એની શાખાઓ, સરસોના પીળા ફૂલો, આંબાના મોર ડાળી સહિત અન્ય ફૂલોથી આ કળશ છે એ સજાવવામાં આવે છે. અને કળશ છે એનું અધિવાસન થાય છે. નાથદ્વારામાં સેવાક્રમમાં આના દર્શન વૈષ્ણવો થાય છે. તો જે પ્રેમથી આરાધનાનું પ્રતીક છે, પ્રેમની આરાધનાનું આ કલશ છે એ પ્રતીક છે. આજથી પ્રભુમાં દાસ્ય ભાવના સ્થાને સખ્ય ભાવથી પ્રભુની સાથે 40 દિવસોનો વસોત્સવ છે એ મનાવાય છે. તો એમાં 4 યુથો છે વૈષ્ણવો. કયા કયા પ્રકારે કઈ કઈ સખીઓના ઉત્સવો છે, કળ પ્રધાન છે, કઈ પ્રકાર ઉજવવામાં આવે છે, એમના માટે એક નવો વિડીયો પણ આપની સમક્ષ અમે રજૂ અવશ્ય કરીશું. આજે વસંત પંચમી છે એમનું શું મહત્વ છે એ આપને દર્શાવ્યું છે. તો સાથે સાથે વૈષ્ણવો એક નવો વિડીયો છે એ પણ અપલોડ કરીશું. અને આજે વિડીયોની અંદર એ પણ જાણીશું કે શ્રીનાથજી છે એમનો સેવાક્રમ શું રહેશે આજનો. તો ડેલી મંડે બંદરવાર બંધાય છે. કહેવાનો અર્થ શું છે વૈષ્ણવો? કે દ્વાર પર તોરણ બંધાય છે અને જમુના જલની જારી આવે વૈષ્ણવો. થાળીની આરતી હોય, ગેંદ ચોગાન, દીવા છે એ ચાંદીના, અભ્યંગ પણ થાય, ખંડપાઠ સર્વ સાત છે એ ચાંદીના આવે, ડોલ છે એ સુધીરીએ આ પ્રકારે વૈષ્ણવો. અને આજથી શયનના દર્શન બહાર ખુલે ને પ્રારંભ થાય. તેમજ વસ્ત્રમાં આજના દિવસે ઘેરદાર વાગા,
ચોલી સુથન દરેક શ્વેત અડતું ના આવે, અને પટકા છે એ મોઢડા ના આવે, પાગ શ્વેત આવે, શ્યામ બિકીની ઠાડા વસ્ત્ર લાલ, પીછવાઈ શ્વેત મલમલની, અને આજથી છોગાછડી નિત્ય આવે. આભરણમાં બધા ફાગણના સોના, માણેક, મીનાના, મિલમાં શૃંગાર છે એ છેડાનાથી 2 આંગળી નીચે, અને સિરપેચની જગ્યાએ પટ્ટીદર જડાઉ કટીપેચ આવે, અને શ્રી મસ્તક પર એક મોર ચંદ્રિકા, વેણુ વેત્ર છે સોનાના બટદાર, મોટી દાંડીની આરસી બંને સમયે, અને 40 દિવસ ગુંજામાળા છે દોહરા આવે, એટલે કે 2 માલા આવે, પટચીટની અને ગોટી ચાંદીની આવે. નાથદ્વારામાં આજે 2 રાજભોગ ધરાવવામાં આવશે, જેથી આજના દિવસે એક સમાના દર્શન થશે. પહેલા રાજભોગ, પછી વસંત કળશ, જે પ્રેમની આરાધનાનું પ્રતીક છે, કળશ અધિવાસન થશે, અને રાજભોગમાં વચ્ચે ચૌકા પર વસંતનો હાંડા આવે છે. શ્રીને ચંદન, ગુલાલ, અબીલ, ચોવાથી ખેલાવે, પછી ઠાડે વસ્ત્ર, પીછવાઈ, વસંત, ચંદરવા છે, અને એમને પણ ખેલાવે છે. તો અબીલ ગુલાલ ઉડે છે. પછી દૂધઘર, શાકઘર, બાલભોગનો ઉત્સવ એ ભોગ આવે, અને તુલસી, શંખોદક, ધૂપદીપ થાય, તે પછી દર્શન ખુલે, અને આરતીમાં પુષ્પ ઉડે. ગોપી વલ્લભા મહુઆ બાટી, ફીકા મેં ચાલની વારા, બડે સેવ કે નગ આવે, બડે સેવ કે. તો ભોગની અંદર રસોઈમાં મીઠી સેવ, કેસરી પેઠા વગેરે પ્રભુ આરોગે. સાયમ આરતી પછી બધા શૃંગાર છે વડા થાય, અને લૂમ તોર્ય સોનેરી ધરાય, અને શયનના દર્શન ખુલે. તો આજથી સેવામાં વૈષ્ણવો મોટો ફેરફાર જોવા મળશે. આજથી શીતકાલના સેવાક્રમમાં શીતોપચાર વડા થશે, અને સફેદ રંગ છે વૈષ્ણવો એમની સજાવટી છે એના રૂપમાં ધારણ થશે. સિંહાસન, પીછવાઈ વગેરે સફેદ રંગના. વસંત પંચમીથી 40 દિવસો સુધી ચીબુક પણ નહીં ધરાવાય. તો 2 ગુંજામાળા આજથી ધરાવાશે, છોગાછડી ધરાવાશે, જરીના વસ્ત્ર આજથી નહીં આવે. સામગ્રી ક્રમમાં ખજૂર અને ફગુઆ માવા, સૂકો મેવા, લીલા મેવા છે એ ધરાવાશે. આજથી કુંજ એકાદશી સુધી રાજભોગમાં તો ગુસાઈજી છે વૈષ્ણવો એની અષ્ટપદી છે એ પણ ગાવામાં આવશે, અને વસંત રાગના કીર્તનો પણ ગવાશે. અને આશ્રયના પદની જગ્યાએ વૈષ્ણવો શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર એ પદ છે એ ગવાશે. તો આજના દિવસનો આ ક્રમ છે. 40 દિવસ સુધી પ્રભુને ધરાવશે એ પણ તમને આજ સુધી ખરેખર માહિતી, 40 દિવસ સુધી કેવો પ્રકારનો સેવાક્રમ રહેશે, કેવા વસ્ત્ર આવશે, એ બધી માહિતી આપને અવશ્ય પ્રાપ્ત થઈ હશે વૈષ્ણવો. અને વસંતોત્સવ માટેનો એક અલગથી પણ વિડીયો છે, અમે આના પછીના વિડીયો દ્વારા શેર કરીશું, માહિતી પ્રાપ્ત થશે. આજની માહિતી છે તમને માહિતગાર થઈ હોય તો અવશ્ય વૈષ્ણવો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. અને દરેક વૈષ્ણવો સુધી આજે વસંત પંચમી છે એનું મહાત્મ્ય, પુષ્ટિ માર્ગમાં શું છે એ બધા સુધી પહોંચે એટલા માટે અવશ્ય શેર કરજો. હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ કરી લેજો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.